મેનો મોમો બનાવ્યો તો જય માતાજી ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો પાછી આપણે 8:30 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો બધા મિત્રોનો પહેલાં તો જય માતાજી મિત્રો. તો એરંડા આપણે ચેતનના ભેગા કરવાના, તો અમારે ફૂલસંગ ભેગા કરવા મળ્યા છે. તો આપણે દેવસી અને અનિલે 2 જણાને થઈને કાલ ભૂડ્યા હતા આટલા એડા. તો આટલા આપણે ભેગા કરવાના. પેલી બાજુ માં પેલા ખેતરમાં જોઈ જો, પેલા ખેતરમાં ચીકુડી વાટવા જોઈ. અમારે ગડિયાના એકના સોડી મેલી અને એકના બંધેલી હજો. હવે એના સોડી નહીં, ચમકે બેને ભેગી સોડી હોય ને એટલે ધોળા હેરી નહીં. એનું મૂકવાનું. જય માતાજી. જો તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો વાગ્યા છે 8 અને 8 વાગે આપણે બધું આટલા એડા છે જેટલા ઢગલા તો એટલા રાગી રાગી કરી દઈએ. તે હુકો ને એટલે બાળી મેળવા થાય તો ખેતર નરવું થઈ જાય. તે પેલા 2 જણા પેલા ખેતરમાં ગયા, આટલા વીકો છે કીધું રાગી રાગી ઢગા કરો જેટલા થાય એટલા નરવા બેરી શું કરવાનું જણા. જો પેલા જેવા તાચી રહી સરવા જવું. એ કાલની કોળી એને ધોળવું છે. પેલા વાના છોડી ને એને બધી જો પેલી ધોળી કાલરી કે આને કે પાડી હોક રમતી એટલે પાડી રમાડવાની હોય. એના બાપડી શું હોય, સિલેથી છૂટાય એટલે રમાય. એને મજા આવે. અડી પેલી સોડા હમણાં રમાડવી હોય તો જો હમણાં યાનાનો. હા યાનાનો આના બેન ભેગી સોડા હમણાં જો હાથમાં આવત કહેજો. એક કઈ હાથમાં ના આવતો હતો. સાગર તો નાખી દઉં. કેટલું નાખી કાલ? એક વાટકો નાખી લઈ લે હડે તને દોવામાં. થોડીક પાપડી નાખી દે ને થોડું સાગર હી શું છે? કેમ હસી? હા હા ચમ હસી તે કહું. હા મેનો મોમો બનાવ્યો તેમાં. અરે અરે મને નાખી ને બંદૂક પહેરાવડાવી. એનો મોમાં જેવું જ લાગે. લાલ છોડ. અરે અરે બોયલો કરતી હતી, આવડી હોય બોયલો કરે. મને અત્યારે યાદ આવી ગયું. તમે ઓમ હેડે ને એટલે મને આવું આવી ગયું. કીધું મેના મોમાં જેવું. તો ગાઈસ ફૂલચંગના લાલ બંડી પહેરાઈ આજે આપણે. હું તાચી ને એટલે મને યાદ આવી ગયું મેનો મોમો. એટલે આજ મેનો મોમો બનાવ્યા છે, તમે જોઈ શકો છો. એવું ના હોવાનું, જો તે પહેરવા તો મસ્ત લાગે. સાચું. હું હસી હું ને એટલે કાઢી ના નાખતો પછી. તમારે તો હા ગરમીનું સારું એમ. અને ખુલ્લું તમારા શરીરની અંદર ખુલ્લું કપડું હોય ને એટલું મસ્ત તમને તડકાનું ગરમીનું મસ્ત લાગે એમ. શું કેવું તમારે? આજ તો ઠંડો પવન મસ્ત ચાલુ જ છે. મને હારશો ને હાથ પેલા થઈ જાય ને તો હાથે મેલી મેલી પેલી ફર કરે મેલી મેલી હેડ તું. નવું પાડી દે.
એડી ફરી ફરીને એને જો વળ હોય ઈકડ આવતી રહે ને. તો મિત્રો આજે 6:30 પૂણા 7 થઈ ગયા ને આપણે ભેંસ દોવા પાછળ આવી જઈએ. જો અને આ કાળી લાલ બંડી પહેરાઈ છે ને કાળી નાઈટી પહેરાઈ છે. તે એરી કે કરે છે કે મેનો મોમો ચમ પેલો પાછો ફેર ચમ ઉપલ્યો સાયકલ લઈને તો જાય કાંઈ કા પાછો તરત પાછો જ્યો લઈ લીધો 18 આપણે આમ શેડ પડતી હોય ને એટલે વાયરાની શેડ ઉડીને આપણા મોઢા પર એ તો હવે તને વાવાઝોડો જ સડશે વાયરા જ સડશે ને બધી ધૂળે જ ઉડતી છે કારણ કે ખેતર બધો શેડે જેલો પડ્યો હોય અત્યારે તો એટલે ખૂબ બધું છે પેલું પોટિયું રહ્યું ને એને ઢીલું બહુ પડે પાડીમાં તો સારું મસ્ત બચી ગયું છે ચીવ કોટ્યું બંધ હા જોઈએ એ વળી ચોપલી હમી જ નહીં રે હા બેટકો ભરે જો બેટકો ભરે થઈ ને ગોટી મસ્ત સાઈડ નાખી હવા તો કેવી ધોળતી હતી ને બપોરે તું સુઈ જતી ને હા તમે એવો નવરા પાણી નાખીને અને પાણી પાઈ ધરાઈને ઠંડુ મને તો લૂક લાગી હતી ને તે બપોરે પગમાં મેઠું બોધ્યું રૂમાલ હરી બે પગમ બોર ચાલુ હતો ને તે એમ તૈણે દાબી નવરાય એમ પાણી પડીને પછી હું નાયો ખુલ્લી મળતો કલાક ફાઇનલમાં ચાલુ રાખી દીધું નહીં પછી લાલ મોતી પહેરાયા ભાઈ પછી લીકડા એટલે પહેરાયા તો મિત્રો અમારા બ્લોગ વિડીયો તમને ગમતા હોય તો વધારેમાં વધારે શેર કરો લાઈક કરો અને નવા ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો મિત્રો. કનુજીન બાજરી જેવી થઈ પાછળ મસ્ત નહીં બાજરી છેલ્લે પાણી પાવું છે પણ વાયરો પડતો નહીં વાયરો પડતો નહીં જો વાયરો આવો ને આવો દોણામાં ભરાઈ જાય ને હમણાં વાઈ હતી બાજરી હમણાં વાઈ હતી ફટોફટ સારું આપણે જ વાવતા નહીં બાજરી આ ખેતર આખું પડી ગયેલી બાજરી ના વાવ તમને જોર આવે બાજરી વાવતા આમ બાપાને કહીએ એટલે ભૂંડનો તરાસ છે ને વાઈએ તો ખરાબ આ લો આ કનુજી નહીં રીએ ભૂંડ નહીં બગાડે તો હજી દોણો અવાજ થાય છે તું દોણો થાય એટલે જોજી દોણો થાય એટલે પણ તોય પાછી ઊભીએ રે ને લઈએ રે હે કાલે રે ભૂંડ કરી તો ગાઈસ જો આપણે હવે કોમ પાલી રહ્યા આવે ભેંસે ધોઈને અને હવે જઈએ પેલી બાજુ રોધવા આવે તો જો અત્યારે મસ્ત મજાનો એવો નજારો હોય જો પહોંચ પડીએ તો શું કહેવું તો ગામડાની મોજ અત્યારે ગામડામાં ખાસ કરીને અત્યારે ખુલ્લી જગ્યામાં રહેવામાં મજા છે જેમ કે અત્યારે ખુલ્લી જગ્યામાં પવન પણ સારો હોય જેમ કે ઓક્સિજન મળી રહે શ્વાસનું તબિયત પણ થોડી સારી રહે સિટી કરતાં તો એને બે સિલ્લો સોડીને તો વાયરે સિલા નાખવાના વાયરો અડે હા તો અમારે ફૂલસંગ યાંડ છે હડો યાંડ આપી દે આપણે તો વિડીયો મેં તો કહી દીધું મિત્રો ફરીથી કહી દો કે આપણે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી લેજો તો મિત્રો ચેનલ પર નવા ફેર હોય કહી દઉં કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરો એટલે અમારા વિડીયો બીજે દોરાય આગળ વધે તો અમને વોચ ટાઈમ મળે તો મિત્રો સપોર્ટ કરજો. જય માતાજી.